નર્મદા પરિક્રમા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે આવતીકાલ 27મી તારીખે પરિક્રમા પૂર્ણ થશે તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે ત્યારે હવે પરિક્રમાને માત્ર એક દિવસ બાકી રહ્યો છે જે આવતીકાલ 27મી એપ્રિલે પૂર્ણ થશે તો ગત તારીખ 29મી માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી છે તો પરિક્રમાની શરૂઆત ગત 25 એપ્રિલ સુધી અંદાજિત 9 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે તો પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી તો સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે તો પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી સરળતાથી દિવસ રાત પોતાની અનુકૂળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરાઈ છે અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા 2 જગ્યાએ ડાયરાઓ પણ ગોઠવવામાં આવે છે જેને લઈને અહીં આવતા ભક્તોએ પણ મા નર્મદા તટ પાસે ગરબા ગાઈને આખું વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું ત્યારે જિલ્લા કલેક્ટર SK મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થા ગોઠવી પરિક્રમાવાસીઓને તકલીફ ના પડે તે માટે સુચારુ અને સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ વિભાગ પરિક્રમાવાસીઓની દેખરેખ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિધિ પ્રકારની વાનગીઓ બનાવી નહીં નફો નહીં નુકસાનના ભાવે વેચાણ કરે છે તો અન્ય વિભાગ દ્વારા પણ અનેક ફરજ બજાવીને 24 કલાક પરિક્રમાવાસીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે તો આ વર્ષે જિલ્લા ભાજપના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ પણ ભક્તોને સેવા આપી છે જો કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ભક્તો આવ્યા છે। નર્મદા પરિક્રમા કરવાની મારા ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને માતાજીની કૃપાથી આ ફેરી પૂરી થઈ છે અને આ નર્મદાની પરિક્રમા કરી મને બહુ જ આનંદ થયો અને મને ઘણું સરસ લાગ્યું ને વ્યવસ્થામાં પણ બધું ઘણું સારું છે કોઈ તકલીફ પડે એવી લાગતું નથી એમ બધી જગ્યાએ સારી વ્યવસ્થા છે કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી લાઇટોની વ્યવસ્થા છે રાત્રે અમે પરિક્રમા કરી પણ કોઈ જગ્યાએ તકલીફ પડતી નથી એમાં પછી ભંડારા ચાલુ છે ચા પાણી નાસ્તો બધું મળે છે અહીંયા ગાડી એટલે એની પણ કોઈ તકલીફ રહેતી નથી હોળીમાં અમે આવ્યા તો પણ કોઈ તકલીફ નડી નથી અમને અને આપણે દર્શન કરવા જઈએ છીએ તો આ પણ શાંતિથી દર્શન થઈ શકે છે। મારું નામ પરસોત્તમભાઈ રાણા, હું ધોળકાથી આવું છું। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।